ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર મટે નહીં ભેદ, ગુરુ વગર સંશય નો મટે, વાંચો ને ચારે વેદ. તમારી પાસે 4 વેદ હોય પણ માથે ગુરુ ન હોય તો એ 4 વેદ કાંઈ કામના નહીં. કારણ કે નુગરો માણસ બીજાને હેરાન કરે, એનું નામ નુગરો માણસ કહેવાય. સુગરો માણસ કોઈ દી કોઈને હેરાન ન કરે અને ખોટી વાતમાં હાયે હા ન કરે, આને સુગરો માણસ કહેવાય. બીજાની વાત સાચી હોય ખોટી હોય ખબર વગરનો હા પાડી દે, આને નુગરો માણસ કહેવાય. એટલે વિશ્વાસુ માણસ અને સંતોષી માણસ અને અટલ સત્ય ગુરુના વચને જે હાયલો જાય, ગુરુ ઉપર વિશ્વાસ રાખીને આ માણસ આ લોકમાં તો તરી જાય પણ પરલોકમાં તરી જાય. તમને એમ થતું હશે કે આ બાપુએ પરલોકનું કેમ કીધું? પર એટલે બીજાનું, દેવો, દાનવો, આ મૃત્યુલોક છે. પણ ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખો તો. હવે આવા એક સંત કુટીરની અંદર બેઠેલા એટલે કોઈકે કીધું કે ભાઈ આ સંત મહાન છે અને આ સંતનો ઉપદેશ અને જો એની પ્રસાદી મળી જાય ને તો આપણે આ જગત મિથ્યા લાગે. એટલે એક નાસ્તિક માણસે વિચાર કર્યો કે લાય બાપુને આ પાસે જઈ અને બોધ લઈ લઉં. બાપુ પાસે આવ્યો આશ્રમે, બાપુને પગે લાગ્યો. હતો નાસ્તિક પણ બાપુના આશ્રમની અંદર આવીને પગે લાગ્યો. એટલે બાપુ તો થોડીક વાર જ્ઞાન કર્યું. આ ભાઈને વાતમાં મજા આવી એટલે કીધું કે બાપુ તમે મને કંઠી બાંધો અને બોધ આપો. હું ખરેખર તો નાસ્તિક માણસ છું પણ તમારી વાત સાંભળ્યા પછી મને એમ થયું કે આ જગતની અંદર આવ્યા છે તો કાંઈક કરી લેવું પડે અને હવે મારે પણ તમારા જેમ સાધુ થઈ જવું છે. બાપુ કે સમય આવશે ત્યારે દઈશ બેટા. ભલે કાંઈ વાંધો નહીં. આ તો કાયમ બાપુ પાસે આવે, એનો નિયમ થઈ ગયો. કાયમ બાપુને કહે બાપુ કાંઈક બોધ આપો ને પ્રસાદી આપો, બાપુ કાંઈક બોધ આપો ને પ્રસાદી આપો. બાપુ કાયમ કહે ભાઈ વખત આવે ત્યારે દઈશ, અત્યારે નહીં. આ માણસ કંટાળો આવે એટલી વાર આવ્યો ને બાપુને એક દિવસ કંટાળો આવ્યો. આ માણસ કાયમ આવે છે, હું કાયમ એને ના પાડું છું, છતાં એમાં એક દિવસ બાપુ હવારમાં પોતાનું કર્મ કરવા, શૌચ ક્રિયા કરવા માટે જંગલ ગયા. આ માણસ બરાબર આશ્રમે આવ્યો. આશ્રમે આવ્યો ત્યાં બાપુ જંગલ ગયેલા એટલે માણસ પાછળ ગયો. જઈને બાપુને દૂરથી પ્રણામ કર્યા. બાપુ કાંઈક સત્સંગ કરો ને કાંઈક બોધ આપો. અને બાપુને કંટાળો ચડેલો ને બાપુએ પોતાના પાસે એક ઈંટનો મોટો કઈટકો પીડ્યો
અને કર્યો બાપુએ ઘા, લે આલે બેટા પ્રસાદી. ઓલો માણસ બાપુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખેલો એટલે ઓલી ઈંટની ઘા કર્યો ને એટલે તરત ઈંટને હાથમાં લઈ લીધી અને કપાળ માથે અડાડીને કે હે ગુરુ મહારાજ તમારી દયા, હવે મારે કાંઈ વાંધો નહીં એમ કરી અને ઈંટ લઈને થઈ ગયો હાલતો. બાપુ મનોમન વિચાર કરે કે આ માણસ એવો કે નો આવવાની જગ્યાએ આશીર્વાદ લેવા આવ્યો. એટલે માણસ તો હાલતો થઈ ગયો. 10 કિલોમીટર આગળ એક બીજું ગામ આવ્યું અને એક સારી મજાની ટેકરી, અને એને એમ થયું કે લાય હવે અહીંયા પડાવ નાખું. એટલે ટેકરી ઉપર ચડ્યો. જઈને એટલામાં બધા પાણા બાણા આઘા પાછા કરી અને થોડી ખરખી ચોરસ જગ્યા કરી અને આ ઈંટ હતી ને એને તો ખાડો કરી અને પધરાવી દીધી. ત્યાં કણે આ ભાઈ તો બેહી ગયા. 1 દિન 2 દિન 5 દિન 7 દિન 2 મહિના થયા એટલે આને તો બીજું કાંઈ લગ્ન લાગી હતી. ગુરુ મહારાજે ઈંટ દીધી હતી. ઈંટને કાયમ સવારે નવરાવે ને પૂજા કરે ને દીવા ને અગરબત્તી ને ધૂપ ને ધુમાડો. 2 મહિના થયા એટલે આનું તો પછી દાઢી ને વાળ ને બધું વધી તો જાય. ગામમાં એકાબીજા વાતો કરવા માંડ્યા કે ભાઈ ઓલી ધાર ઉપર એક બાપુ આવ્યા, હાલો આવી ગયું. એ 2 જણા આવ્યા ને 5 જણા આવ્યા ને 15 જણા આવ્યા ને પછી અડધું ગામ આવવા લાગ્યું. બાપુ બેઠેલા વિચાર કરે કે આ બાપુ હાવ ખુલ્લામાં બેઠા છે, લાવો આને આપણે ઝૂંપડી બનાવી દઈએ, આપણે ગામના કહેવાય કાંઈક કરી દેવું પડે. એ 2 જણા વાહણા લઈ આવ્યા ને 2 જણા પૂળા લઈ આવ્યા ને બાપુને તો ઝૂંપડી કરી દીધી. થોડાક દી થયા, વરસાદ પાણી આવવા લાગ્યા એટલે ઝૂંપડીમાં પાણી આવવા લાગ્યું એટલે વળી ગામના ભેગા થયા કરે બાપુની ઝૂંપડીમાં પાણી આવે છે, આપણે બધા ગામના શું કામના. વળી પાછા ગામના ભેગા થયા ને બાપુને તો એક ઓયડી બનાવી દીધી. ગામની અંદર જે કાંઈ દુખિયારા હોય બાપુભાઈ આવે ને પગે લાગે ને બાપુને બધાને બાપુ આશીર્વાદ આપે, જા બેટા સારું થઈ જાય છે અને ભગવાનને કરવું ને સારું થઈ જાય. બધાએ પૂછે કે બાપુ આ બાપુના આ તો મારા ગુરુદેવની પ્રસાદી છે, એનાથી સારું થાય છે ભાઈ, જે કરવું હોય આને કરો. એમ કરતા કરતા આયા ગણે મોટું આલિશાન મંદિર બની ગયું. મોટા મોટા માણસો આવવા લાગ્યા, મોટા મોટા માણસોનું કામ થવા લાગ્યા અને શિખરબંધ મંદિર બની ગયું. 5 વર્ષની અંદર તો ત્યાં આખો ત્યાં ભોજન ચાલુ થઈ ગયા. દરરોજ રાત્રે ભજન કરે, બપોરે ત્યાં બધાને ભોજન ગરીબ ગરબાને જમાડે અને ગામના બધા આગેવાનો લઈ અને આ વસ્તુ હાલે. એમાં એક દિવસ જે એના ગુરુ મહારાજ હતા ને એ અહીંથી નીકળ્યા અને જોયું કરે રે ધાર ઉપર આવડું મોટું મંદિર, આ અહીંયા કેદી મંદિર બની ગયું છે, લાવો શેનું મંદિર છે જોવા તો જાય. એટલે સંત ત્યાં પધાર્યા. હવે આનો ચેલકો તો બેઠો બેઠો જ્ઞાન કરતો હતો એટલે જે આ ગુરુ મહારાજ ને દેખ્યા આ તો ચેલકો ઉભો થઈ ગયો. આવે ને ગુરુ મહારાજ ના પગમાં પડી ગયો ને ગામના ને બધાને કહેવા લાગ્યો કે જો આ મારા ગુરુ છે. ગુરુ મહારાજ વિચાર કરે કે હું આને ઓળખતો નથી ને આ પણ કાંઈ વાંધો નહીં. એટલે ગામના બધા બાપુ આવ્યા, બાપુને તો આસન ઉપર બેસાડ્યા, પાણી બાણીની પાયું. પછી બાપુએ વિચાર કર્યો કે આ મંદિરની અંદર મૂર્તિ ક્યાં દેખાતી નથી. એટલે બાપુએ ચેલકાને પૂછ્યું કે બેટા બીજું બધું તો ઠીક, આ મૂર્તિ કેમ ક્યાંય નથી? અરે બાપુ આ તમે નથી જોઈ કે ના. ધડ મંદિરની અંદર લઈ ગયો ત્યાં તો બાપુએ ઓલી ઈંટ દીધેલી હતી ને એ ઈંટ દેખાડી કે આ મારા તમે મને પ્રસાદી નથી દીધી બાપુ. બાપુ વિચારમાં પડી ગયા કે ઓહો મેં તો આને એક ઈંટનો ઘા કરીને દીધો હતો, પણ આને મારા ઉપર વિશ્વાસ રાખ્યો
અને એ વિશ્વાસના હિસાબે આ ઈંટ પણ ભગવાન બની ગઈ. તો તમને જો વિશ્વાસ હોય તો પથ્થરની અંદર ભગવાન છે, અને જો વિશ્વાસ ન હોય તો ખુદ હાસા ભગવાન આવ્યા હોય ને તો તમે માનો નહીં. માટે વિશ્વાસ રાખો. તો હરિ આગો નથી, હરિ આપણે 4 આંગળ જ સેટું છે, હે પણ આ આંખું રહી કાનને દેખતા નથી. કારણ કે એ 2 જ આંગળનું સેટું છે, છતાં નથી દેખતો. તો આપણે ભગવાનને 2 જ આંગળનું સેટું છે, પણ આપણે દેખી શકતા નથી, કારણ કે આપણને વિશ્વાસ નથી. એટલે જો વિશ્વાસ રાખો તો ભગવાન તમારી પાસે જ છે, ભગવાન તમારી પાસે જ છે, ક્યાંય દૂર નથી.